નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત 87 સાથે હું છું હિનલ। રાજ્યમાં પહેલું હીટવેવ સૌરાષ્ટ્ર, કચ્છ અને પોરબંદરમાં જાહેર કરવામાં આવ્યું છે। આગાહી કરવામાં આવી છે તે અનુસાર રાજ્યમાં પહેલું હીટવેવ સૌરાષ્ટ્ર, કચ્છ અને પોરબંદરમાં નોંધાયું છે। તો ઉનાળા સિઝનનું પહેલું હીટવેવ જારી કરવામાં આવ્યું છે। રાજ્યમાં પહેલું હીટવેવ જારી કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ સૂકું વાતાવરણની સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધશે। કોસ્ટલ એરિયામાં ઉત્તર પશ્ચિમ પવનો આવતા વાતાવરણ બદલાયું છે અને હાલ સૌથી વધારે તાપમાન રાજકોટમાં 39.3, ભુજમાં 39.1, જ્યારે સુરેન્દ્રનગરમાં 38.8ની સાથે પોરબંદરમાં 37.3, કેશોદમાં 38 અને અમદાવાદમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। હજી પણ કોસ્ટલ એરિયામાં 5 દિવસમાં તાપમાનનો પારો વધશે। તો રાજ્યમાં ઉનાળા સિઝનનું પહેલું હીટવેવ નોંધાયું છે। હવામાન વિભાગે રાજ્યમાં હીટવેવની આગાહી કરી હતી, જે આગાહી મુજબ આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પોરબંદર હીટવેવ નોંધાયું છે। ગીર સોમનાથમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે। તેની સાથે જ 2 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં, સાથે જ પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવ રહેશે, જે આગાહી પ્રમાણે હાલ તાપમાન નોંધાયું છે। વડોદરામાં રંજન ભટ્ટ વિરુદ્ધ લાગેલા બેનરને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું હતું કે ભાજપના એક પછી એક ગેરશિસ્તના કારનામા સામે આવી રહ્યા છે। એક ધારાસભ્યનો અંતરાત્મા રાત્રે જાગે છે અને દિવસે બંધ બારણામાં મનામણા થઈ જાય છે। ભાજપની નીતિના કારણે તેમના કાર્યકરોમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે। હવે ભાજપનો ચાલ, ચરિત્ર અને ચહેરો ક્યાં ગયો તેવો પ્રશ્ન કર્યો હતો। વધુમાં કહ્યું કે ભાજપના કાર્યકરોનો રોષ સંસ્કારી નગરીમાં દિવાલો પર છલકાય છે। બોલાવીને એમને મનાવી લેવામાં આવ્યા। એ ધારાસભ્ય હતા, એમનો અંતરાત્મા રાત્રે 1:30 વાગે જાગે, બપોરે બંધ બારણે એ અંતરાત્મા રૂમમાં પૂરાઈ જાય કે એમના શરીરની અંદર પાછો હતો એમ સેટ થઈ જાય। પણ આજે જે રીતે અસંતોષની આંધી ભાજપાની વડોદરામાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા, એ જ દેખાય છે કે ભાજપાના મૂળભૂત કાર્યકર્તાઓને, જે પાયાના કાર્યકર્તાઓ છે, તેમની મનોસ્થિતિ એટલી હદે છે, ઉકળતો ચરુ છે। અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે વિશેષ એમસીએમસી રૂમ શરૂ કરાયો છે। તો કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024 સામાન્ય ચૂંટણી જાહેર થતા સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે, જેને પગલે ઉમેદવારો વિશે ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયામાં આવતા સમાચારો પેઇડ ન્યૂઝ છે કે નહીં તેની ચકાસણી કરાઈ છે, જેને લઈને નાયબ કલેક્ટર રિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કંટ્રોલ સેન્ટર તરીકે ઓળખાતા કંટ્રોલ રૂમમાં ચેનલોમાં દર્શાવાતા ચૂંટણીલક્ષી સમાચારોનું 24 કલાક મોનિટરિંગ કરાઈ રહ્યું છે। આ મોનિટરિંગ સેન્ટરમાં 8 પ્રાદેશિક અને 4 નેશનલ ચેનલોનો સમાવેશ થાય છે, જેનો હેતુ પેઇડ ન્યૂઝ પર અંકુશ લાવી પારદર્શિતાથી નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજવાનો છે। લોકસભા 2024 ચૂંટણી જાહેરાત કરવામાં આવી ત્યારથી આદર્શ આચારસંહિતા અમલી બની છે। અહીંયા જે આ કંટ્રોલ રૂમ આપ જોઈ રહ્યા છો, મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટીનો કંટ્રોલ રૂમ છે, જેમાં આદર્શ આચારસંહિતા પર એના જેટલા પણ ધારાઓ છે એનો કોઈ ભંગ થતો હોય, પેઇડ ન્યૂઝ છે, ફેક ન્યૂઝ છે, એવા પ્રકારના તમામ ન્યૂઝ કે જે નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણીમાં અવરોધ બની શકે છે, એના પર ચાંપતી નજર રાખવામાં આવી છે। આ કંટ્રોલ રૂમ કન્ટિન્યુઅસલી ફંક્શનમાં રહેશે અને આવી તમામ ખબરો કે જે નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી માટે ગંભીર ગુના જેવું દેખાય છે તે તમામની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। નર્મદામાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે સી.આર. પાટીલ રાજપીપળાની મુલાકાતે આવ્યા હતા। તેઓ હરસિદ્ધિ માતાના મંદિરે માતાજીના દર્શન કર્યા હતા। દર્શન કર્યા બાદ કાર્યકર્તાઓ સાથે બાઇક રેલી યોજીને કાર્યક્રમમાં પહોંચ્યા હતા। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જાહેર સભાને સંબોધન કર્યું હતું, તેમજ નર્મદામાં સી.આર. પાટીલના હસ્તે રિબિન કાપી કમલમનું ઉદ્ઘાટન કરાયું હતું। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા
CR પાટીલના હસ્તે ખેસ પહેરી ભાજપ પાર્ટીમાં જોડાયા હતા. કાર્યાલયના માધ્યમથી છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયેલા કામો કરવા માટે કટિબદ્ધ છે. પણ એમ કે પીપલા ખાતે કોંગ્રેસના સંગઠનનો થોડો અભાવ છે અને કાર્યકર્તાની કોઈ એમ વેલ્યુ થતી નથી, કોઈ એમ એ રાખતા નથી. એના નારાજગી તો છે નહીં, પણ એમ કહેવાય કે હા, એના માટે ભાજપના આજે અમે સુરતના સિંગણપોરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસમાં પ્રેમ સંબંધના ખુલાસા સામે આવ્યા છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલને સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. ત્યારે છેલ્લા 10 દિવસથી સંપર્ક ન થતા મહિલા કોન્સ્ટેબલે ડિપ્રેશનમાં આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધ્યાનમાં આવેલું હતું કે હર્ષનાબેન જે હતા એમને એક પ્રશાંત સીતારામ ભોઈ જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સાયબર ક્રાઇમ સેલની અંદર ફરજ બજાવે છે એમની સાથે પ્રેમ સંબંધ હતો. ડિપ્રેશનમાં હતા અને ડાંગમાં ગયા પછી પ્રશાંત ભોઈની બાઇક સ્લીપ થયેલી હોવાથી એનો એક્સિડન્ટ પણ થયેલો હતો, જેથી આ બેનના સંપર્કમાં નહોતા. અને આ પ્રાથમિક તબક્કે એવું જાણવા મળે છે કે આ બંને વચ્ચે આ છેલ્લા 10 દિવસની અંદર કોન્ટેક્ટ ઓછો હોવાને લીધે બેન થોડા ડિપ્રેશનમાં હોવાથી કદાચ આ પગલું એમને ભરેલું હોઈ શકે. સુરતના અડાજણ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં મૃતકના નાના ભાઈને પરિણીત મહિલા સાથે અનૈતિક સંબંધ હતા. નાનો ભાઈ પરિણીત મહિલાને 7 મહિના પહેલા ભગાડીને લઈ ગયો હતો. ત્યારબાદ પ્રેમી દીપકે મહિલાને તડછોડી દીધી હતી, જેથી સમાજના લોકો અને તેમના દીકરાઓએ સમાધાન પેઠે દીપકને 5.50 લાખનો દંડ કર્યો. આ સમાધાનની બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેમાં રવિ અને તેમના સાગીરતોએ જયંતીને તીક્ષ્ણ હથિયાર મારી દેતા તેમનું મોત થયું હતું, જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જે બનાવ બન્યો એના 1 દિવસ પહેલા આ લોકોએ સમાજ માટે એસએમસી આવાસ પાસે ભેગા થયેલા અને અચાનક આ કામના આરોપીઓ ત્યાં આવેલા અને એ લોકોને સમાધાન ના કરી અને આ કામે જે મરણ ગનાર છે જયંતિભાઈ એને ઉપાડી અને રિક્ષામાં નાખીને એને જહાંગીરપુરા બાજુ લઈ ગયેલા હતા અને ત્યાંથી એને મારી અને પાછા ફરીથી ત્યાં નાખી ગયેલા. એ દરમિયાન એમને વધારે મૂળ માર વાગેલો હોય અને બીજી ઈજા થઈ, જેથી એનું મરણ ગયેલ છે. એટલે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનામાં કુલ 4 આરોપી છે FIRમાં, એમાં 3 આરોપી અટક કરવામાં આવેલ છે. પાલનપુરના એગોલા રોડ ઉપર આવેલ સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે. એક મહિલા પોતાની 6 વર્ષની બાળકી સાથે એક્ટિવા પર બેઠી હતી, ત્યારે અચાનક એક શખ્સે મહિલાના એક્ટિવા પાછળ બેસી તેનું ગળું દબાવી છેડતી કરી હતી. આ સમગ્ર બનાવના CCTV પણ સામે આવ્યા છે. તો મહિલા દ્વારા આ શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. જોકે પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સ માનસિક અસ્વસ્થ છે, તો બીજી તરફ પોલીસ કેસ રફે દફે કરવા માંગતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓને કોઈપણ કામમાં ગફલત કે બેદરકારીને શોકસ કરવાનો નોટિસો પાઠવવામાં આવી છે. તો ત્યારે વિપક્ષ નેતા શહેજાદ ખાને કોર્પોરેશનને ભ્રષ્ટાચાર મુક્ત કરવા અંગે ટિપ્પણી કરી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું છે કે વર્ગ 1ના 24 અને વર્ગ 2ના 162 કર્મચારીઓને ચાલુ વર્ષે નોટિસ પાઠવવામાં આવી છે. તો નોટિસો સામે ફક્ત તારીખ પે તારીખ થાય છે, કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. ये सुकुछ नोटिस दिया गया है जिनमें से 193 अधिकारियों को दोषी पाया गया है. ये आंकड़ा साफ बता रहा है कि भारतीय जनता पार्टी जो अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन को भ्रष्टाचार मुक्त होने का दावा करती है, लेकिन ये साफ दर्शाता है कि जो महानगर पालिका में एक वर्ष में 350 से अधिक अधिकारी जब कहीं ना कहीं सुकुछ नोटिस उन्हें मिलती हो, तो ये साफ बताता है कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन भ्रष्टाचार में पूरा डूबा हुआ है और भारतीय जनता पार्टी कोई कार्रवाई नहीं कर
જાલોદના કાઉન્સિલર હિરેન પટેલની જીપ વડે ટક્કર મારીને હત્યા કરી દેવાઈ હતી. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા ઇરફાન ભિસ્તીની ધરપકડ કરવામાં આવી છે. ઇરફાન ભિસ્તીએ હિરેન પટેલની હત્યા કેસમાં સંડોવાયેલો હતો. તો આરોપી ઇરફાન ઇન્દોરમાં પૌવા જલેબીની લારી ચલાવતો હતો. સાથે જ કેટલાય સમયથી કાપડની દુકાનમાં પણ તે કામ કરતો હતો. તો અગાઉ આ કેસમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકીની વડોદરા બેઠક આજકાલ ખૂબ ચર્ચામાં છે. રંજનબેન ભટ્ટને ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત ટિકિટ આપતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે અને લોકોની નારાજગી પણ સામે આવી રહી છે. ડેમેજ રોકવા માટે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે રંજનબેન ભટ્ટ નહીં પરંતુ સીએમ અને પ્રદેશ પ્રમુખને ટાર્ગેટ કરી લખવામાં આવ્યું છે કે સીએમ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી તેવા પ્રશ્નો કરાયા છે. તો ત્યારે સીઆર પાટીલે વડોદરાના પત્રકારો સાથે યોજાયેલી બેઠકમાં પણ સ્થાનિક નેતાઓને વડોદરાના વિકાસ અંગે ટકોર કરી હતી. ડાંગની પરંપરાગત ભાતીગળ સંસ્કૃતિના પ્રતીક સમાન ડાંગ દરબાર 2024 જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 118 વર્ષથી સતત યોજાતો ડાંગ દરબાર 5 દિવસ સુધી ચાલશે, જેમાં આજે પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેશન આપવામાં આવ્યું હતું. ઢોલ નગારા વગાડી રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવી હતી. આ યાત્રા આહવા નગરના મુખ્ય માર્ગ પર ફરી અને રંગ ઉપવને પહોંચી હતી, જ્યાં રાજાઓ તરફથી મહેમાનોનું તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ડાંગ દરબાર 2024 ઘણા વર્ષોથી ઉજવવામાં આવતો તહેવાર છે, જે હોળીના પહેલા 5 દિવસ પહેલા ઉજવવામાં આવે છે, જે વર્ષોથી આ પ્રથા ચાલી રહી છે. અને એમાં ડાંગ દરબારમાં લોકોનું જે ઉત્સાહ હોય છે એ આખા વર્ષમાં સૌથી વધારે પડતું હોય છે. જેમાં સવારે જે રાજાઓની શોભાયાત્રા નીકળવામાં આવે છે અને રાજાઓનું સન્માન વંશપરાગત થાય છે. આજે અમારા પૂર્વજો એ બ્રિટિશરોને જંગલમાં ઘૂસવા દીધા નથી, એમની સાથે યુદ્ધ કર્યું અને આ એમના મોભાથી આજ અમારો ડાંગ દરબાર થાય છે. અને અમે ફેટા બાંધી અને અહીંયા ડાંગ દરબારમાં આવીએ છીએ એમના પુણ્યાયથી. બાકી બધું ડાંગ જિલ્લાના જંગલ સાથે અમારો નાતો છે. દરમિયાન આહવા ખાતે ડાંગ દરબારનું જે આયોજન કરવામાં આવ્યું છે, આજે એનો શુભારંભ થઈ ચૂક્યો છે. આજના પ્રોગ્રામમાં આપણે રાજવીરશ્રીઓને પોલિટિકલ પેન્શન અનાયત કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ આગામી 5 દિવસ અહીંયા આહવા ખાતે ચાલશે. એના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જાતનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટના વિરોધ લાગેલા બેનર મામલે ચૂંટણી પંચ હરકતમાં આવ્યું હતું. ત્યારે ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ તપાસ માટે ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પહોંચી હતી. સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારી ચિરાગ સુરતીનું નિવેદન પણ સામે આવ્યું છે અને કહ્યું છે કે અમને બેનર અંગેની ફરિયાદ મળતા તપાસ કરવા આવ્યા છીએ. હાલમાં બેનર કાઢી નાખ્યા હોવાથી સીસીટીવી કેમેરાની તપાસ પણ કરવામાં આવશે. રંજનબેન વિરુદ્ધ બેનર લાગ્યા અને તમે તપાસમાં આવ્યા છો, શું સમગ્ર વિગત? અમે અત્યારે ચેક કરીએ છીએ ને જો હશે તો ઉતારાડી દઈશ. બેનર રાતના લાગ્યા હતા, સવારે ઉતરી ગયા છે, તો શું તમે એની સામે બી ફરિયાદ સીસીટીવી ફૂટેજના એ લઈને તમે ફરિયાદ દાખલ કરશો ખરા? એ અમારા સ્કોપમાં આવશે તો અમે કરીશું. પાટણ શહેરના વોર્ડ નંબર 8માં આવેલ સગોટાની શેરીમાં મકાન માલિકો તેમના મકાનનો લઘુમતી સમાજના લોકોને ઊંચા ભાવે વેચી રહ્યા છે, જેથી હિન્દુ ધર્મના સ્થાનિક લોકોને રહેવામાં ભારે મુશ્કેલીઓ ઊભી થવા પામી છે. આ શેરીમાં દરજી, પ્રજાપતિ સહિત અન્ય જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. તો આ વિસ્તારોમાં વિવિધ દેવી દેવતાઓના મંદિરો પણ આવેલા છે અને વર્ષે દહાડે અહીંયા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ પરંપરાગત રીતે ઉજવાય છે. જોકે અન્ય ધર્મના લોકો મકાન ખરીદવા લાગતા રહીશોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે આ અંગે ગૃહ વિભાગ, મુખ્યમંત્રી સહિત સ્થાનિક તંત્રને રજૂઆત કરાઈ છે અને અશાંત ધારાની માંગણી છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહી છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક લોકોએ અશાંત ધારો નહીં
તો વોટ નહીંના પોસ્ટરો શેરીમાં લગાવી આવનાર લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ વિરોધ પ્રદર્શન કરી તંત્ર અને રાજકીય આગેવાનો સામે રોષ ઠાલવ્યો હતો. પણ કેટલાય સમયથી અહીંયા અજુગતું બનતું હોય છે, ક્યારેક ક્યારેક આપણને ભય રહેતો હોય છે. માટે અમે અસાન ધારાના અહીંયા જે તે વિધર્મી લોકો રહેવા આવે છે અને કોઈ અસામાજિક તત્વ જેવા લાગતા માણસો પણ આવી જતા હોય છે. અમને ખ્યાલ રહેતો નથી. અમે બહાર રહેતા હોઈએ અને ઘરે બૈરાઓ એકલા હોય, છોકરા એકલા હોય. એટલે અમારી માંગણી એવી છે કે જેનું જે મકાન જ્યાં હોય, જે વિસ્તારમાં હોય, ત્યાંના જ લોકો એ મકાન લે કે એ જગ્યાએ રહે. એના માટે અમે અશાંત ધારાની માંગણી કરીએ છીએ. સતત 3 વર્ષથી અમે કલેક્ટરમાં અરજી આપી છે, પોલીસમાં પણ જાણ કરી છે, સીએમને પણ જાણ કરી છે, ગૃહમંત્રીને પણ જાણ કરી છે, પણ કોઈ કહેતા કોઈ અમારી સાર સંભાળ લેવા માટે આવતું નથી. માટે અમે છેવટે આ ચૂંટણી આવી રહી છે અને આની અને હવે ભવિષ્યની કોઈ પણ ચૂંટણી આવશે તો અમારા આ 700 મતદારો એ રીતે તૈયાર છે કે અમારે કોઈ પણ ભોગે ચૂંટણીમાં ભાગ લેવો નહીં. ગાંધીનગરમાં આવેલી સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. આ સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા બાળકોના સ્કૂલ જવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતી માધ્યમમાં કેજીથી લઈને ધોરણ 8ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે પહેલા વિદ્યાર્થીઓનો સ્કૂલ જવાનો સમય વહેલી સવારે 7:45 થી 1:45નો હતો, પણ હવે સ્કૂલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સ્કૂલે વાલીઓને જાણ કર્યા વગર જ અચાનક જ શાળાના સમયમાં ફેરફાર કરી નવો સમય 12:30 થી લઈને 5:30 સુધીનો કરી દીધો છે, જેને લઈને વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. વાલીઓનું કહેવું છે કે બાળકોની પહેલા સવારની સ્કૂલ હતી, ત્યારે બપોર બાદ કોઈ પણ એક્ટિવિટી કરી શકતા હતા, પણ હવે તેઓ કોઈ વધારાની એક્ટિવિટી કરી શકશે નહીં. તેથી તેઓને સ્કૂલના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપી આ અંગે રજૂઆત કરી છે. પ્રશ્ન અમારો એ હતો કે ભાઈ સ્કૂલ દ્વારા વર્ષોથી મેનેજમેન્ટ દ્વારા સવારનો ટાઈમ હતો, એ ટાઈમ સ્કૂલે એકદમ નિર્ણય લઈ અને સવારની જગ્યાએ બપોરનો ટાઈમિંગ કર્યો છે, 12:30 થી લઈને 5:30નો. તો બાળકોને ભણવામાં પણ તકલીફ પડશે. એટલા માટે અમારો વિરોધ પ્રદર્શન હતો આજે, અને મેનેજમેન્ટે અમારી જોડે બુધવાર સુધીનો સમય માંગ્યો છે. જો બુધવારે અમારો નિર્ણય નહીં સંતોષવામાં આવે તો પછી આગળ અમે અલગ અલગ પ્રકારના વિરોધ પ્રદર્શન. કોંગ્રેસના ખેડૂત નેતા પાલ આંબલિયાએ ભાજપમાં જોડાતા કોંગ્રેસના નેતાઓને લઈને આપેલા નિવેદન પર ભારતીય જનતા પાર્ટીએ પલટવાર કર્યો હતો. શ્રદ્ધાબેન રાજપૂતે જણાવ્યું હતું કે આ નરેન્દ્ર મોદીનો પરિવાર છે, એટલા પ્રકારનું નિવેદન તેમના દ્વારા ન આપવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો તેમજ ચાલુ ધારાસભ્યો જોડાયા છે, તેને લઈને પાલ આંબલિયાએ નિવેદન આપ્યું હતું. પાલ આંબલિયાજી જોડે અમે ડિબેટ બી કરેલી છે. કોંગ્રેસના સિનિયર નેતા પણ છે, વરિષ્ઠ આગેવાન પણ છે કોંગ્રેસના, અને જે પ્રમાણેની શબ્દાવલીનો એમણે ઉપયોગ કર્યો છે એવી શબ્દાવલીનો જાહેર જીવનમાં તો ઉપયોગ ન જ કરવો જોઈએ, પરંતુ એ કોંગ્રેસના સંસ્કારો બી છે. અને હું નમ્ર નિવેદન એ કરવા ચાહું છું કે આપ આલોચના કરી શકો છો, વિપક્ષનું કામ છે સત્તાધારી પક્ષની આલોચના કરવાનું, પણ આલોચનાના સમયે શબ્દોનો પ્રયોગ કરવા, એની જાહેર જીવનમાં ગરિમાને સંભાળવી એ પણ પાલ આંબલિયાજીએ જોવું જોઈએ. અને સુરતના પાંડેસરામાંથી શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાઈ ગયો છે. સુરતથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવેલા છે. અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાયો છે. તો સુરતમાં એક ટેમ્પોમાંથી 230 કિલો પનીર ઝડપાયું છે. અહીં શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો મળી આવ્યો છે. તો વલસાડથી આ પનીર અહીં લાવવામાં આવ્યું હતું. સપ્લાય કરતી વેળાએ જ પનીરને ઝડપી પાડ્યું હતું. હોટલ રેસ્ટોરન્ટમાં વેચતા હતા આ પનીરનો જથ્થોથી વિગતો સામે આવી રહી છે. તો સુરતના પાંડેસરામાંથી સપ્લાય કરતી વેળાએ જ શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાયો છે. વલસાડથી એક ટેમ્પામાં લાવવામાં આવતું 230 કિલો પનીર ઝડપાયો છે. તો આરોગ્ય અને ફૂડ વિભાગની કાર્યવાહી સામે આવી રહી છે. આ પનીરનો જથ્થો હોટલ રેસ્ટોરન્ટમાં વેચાતો હતો. સપ્લાય કરતી વેળાએ જ આ પનીરનો જથ્થો ઝડપાઈ ગયો છે. વલસાડથી તે પનીર લાવવામાં આવ્યું હતું. તો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક ટેમ્પોમાંથી 230 કિલો શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાયો છે. આરોગ્ય અને ફૂડ વિભાગની કાર્યવાહી સામે આવી રહી છે. તો સુરતના પાંડેસરામાંથી કિસ્સો સામે આવી રહ્યો છે. શંકાસ્પદ અખાદ્ય પનીર ઝડપાયું છે. વલસાડથી આ પનીર લાવવામાં આવ્યું હતું. હોટલ અને રેસ્ટોરન્ટમાં તેનો સપ્લાય થતું હતું, ત્યાં તેને વેચતા હતા.
તો આ સપ્લાય કરતી વેળાએ જ આ પનીરનો જથ્થો ઝડપાઈ ગયો છે. એક ટેમ્પોમાંથી 230 કિલો પનીર ઝડપાયું છે. સાથે જ સુરતના આરોગ્ય અને ફૂડ વિભાગની કાર્યવાહી સામે આવી રહી છે. સુરતમાં એક ટેમ્પોમાંથી 230 કિલો પનીર ઝડપાયું છે. શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાઈ ગયો છે. વલસાડથી આ શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો લાવવામાં આવતો હતો. હોટલ અને રેસ્ટોરન્ટમાં તેને વેચવામાં આવતું હતું. તો આ સપ્લાય કરતી વેળાએ જ પનીરને ઝડપી પાડ્યું છે. આરોગ્ય અને ફૂડ વિભાગની કાર્યવાહી સામે આવી રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ અખાદ્ય પનીર ઝડપાયું છે. એક ટેમ્પોમાંથી 230 કિલો પનીર ઝડપાઈ ગયું છે. આણંદના બોરસદમાંથી સબ જેલમાંથી ફરી એકવાર કેદી ફરાર થયો છે. આણંદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. બોરસદમાં આવેલી સબ જેલમાંથી ફરી એકવાર કેદી ફરાર થયો છે. તો રાત્રે સબ જેલના મુખ્ય દરવાજામાંથી કેદી ફરાર થઈ ગયો છે. અગાઉ પણ આવી ઘટના સામે આવી ગઈ છે. વિરસદ પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનાનો આરોપી ફરાર થયો છે. સબ જેલમાંથી વધુ એકવાર કેદી ફરાર થયો છે. રોહિતભાઈ ઠાકોર નામનો 22 વર્ષીય યુવાન ફરાર થયો છે. તો 6 મહિના અગાઉ જ 4 કેદી સબ જેલમાંથી ફરાર થયા હતા. ત્યારબાદ આ ફરી એકવાર ઘટના સામે આવી છે. 6 વર્ષમાં 5 વાર સબ જેલમાંથી કેદી ફરાર થયાની ઘટના સામે આવી છે. તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસે કેદીની શોધખોળ હાથ ધરી છે. આણંદની બોરસદની સબ જેલમાંથી રોહિતભાઈ ઠાકોર નામનો 22 વર્ષીય કેદી ફરાર થયો છે. વિરસદ પોલીસ સ્ટેશનના પોક્સોનો ગુનાનો આરોપી ફરાર થયો છે. તો રાત્રે સબ જેલના મુખ્ય દરવાજામાંથી આ કેદી ફરાર થયો છે. આગામી 6 મહિનામાં પણ 4 કેદી સબ જેલમાંથી ફરાર થયા હતા. તો ફરી એકવાર અહીં આણંદના બોરસદની સબ જેલમાંથી વધુ એક કેદી ફરાર થયો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસે કેદીની શોધખોળ પણ હાથ ધરી છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં બનેલ મારામારીના મામલે અપડેટ સામે આવી રહી છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો બનાવ બન્યો હતો. તો વિદેશી વિદ્યાર્થીઓની નમાઝ પડવાને લઈને આ વિવાદ સર્જાયો હતો. 5 આરોપીઓ રિમાન્ડ પૂર્ણ થતા તેમને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના મારામારીના મામલામાં મેટ્રો કોર્ટે સર્ટી જામીન આપ્યા છે. તો કોર્ટે 15,000ના જામીન આપ્યા છે. આરોપીઓ પોલીસ તપાસમાં તેમને સહકાર આપ્યો છે. વિદેશી વિદ્યાર્થીઓની નમાઝને લઈને વિવાદ સર્જાયો હતો, જેમાં 5 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા મેટ્રો કોર્ટમાં તેમને રજૂ કરાયા છે. તો મેટ્રો કોર્ટે તેમને સર્ટી જામીન આપ્યા છે. કોર્ટે 15,000ના જામીન આપ્યા છે. વિદેશી વિદ્યાર્થીઓની નમાઝના લઈને વિવાદ સર્જાયો હતો. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો મામલો સામે આવ્યો હતો, જેમાં મેટ્રો કોર્ટ દ્વારા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેમને સર્ટી જામીન આપવામાં આવ્યા છે. તો કોર્ટે 15,000ના જામીન આપ્યા છે. આરોપીઓએ પોલીસ તપાસમાં સહકાર આપ્યો હતો. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો મામલો સામે આવ્યો, જેમાં વધુ એક અપડેટ સામે આવ્યું છે. 5 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા મેટ્રો કોર્ટમાં તેમને રજૂ કરાયા હતા. તે દરમિયાન મેટ્રો કોર્ટે તેમને સર્ટી જામીન આપ્યા છે. કચ્છના માધાપરમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો કચ્છના માધાપરથી લૂંટનો બનાવ સામે આવી રહ્યો છે. જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરાયો છે. લૂંટના ઈરાદે વેપારી ઉપર લોખંડની ટામો વડે હુમલો કરવામાં આવ્યો છે.
વેપારીએ પ્રતિકાર કરતા લૂંટારાઓ નાસી છૂટ્યા હતા. જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં વેપારી ઉપર હુમલો પણ કરવામાં આવ્યો છે. તો વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે. કચ્છના માધાપરમાંથી ઘટના સામે આવી રહી છે. જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. તે દરમિયાન લૂંટના ઈરાદે વેપારી ઉપર લોખંડની ટામો વડે હુમલો કરાયો હતો. તો વેપારીએ સામે પ્રતિકાર કરતા લૂંટારાઓ નાસી છૂટ્યા છે. વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે. જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ સામે આવી રહ્યો છે. કચ્છના માધાપરમાં લૂંટના ઈરાદે વેપારી ઉપર લોખંડનો ટામો વડે હુમલો કરવામાં આવ્યો હતો. તો આ લૂંટારાઓ સામે વેપારીએ પ્રતિકાર કરતા તેઓ નાસી છૂટ્યા છે. વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા મહેન્દ્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મહેન્દ્ર, કચ્છના માધાપરમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ હાથ ધરાયો છે, શું કહેશો? જી ચોક્કસ આપને જણાવી દઉં કે ભુજ તાલુકાના માધાપર ગામમાં આજે બપોરના 12:30 વાગ્યાના અરસામાં ધોળા દિવસે છે તે જ્વેલરીની દુકાનમાં જે છે બે પરપ્રાંતીય ઈસમો વેપારી ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે બે પરપ્રાંતીય ઈસમોએ શ્રી હરિકૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં સોનાના ઘરેણા અંગે પૂછપરછ કર્યા બાદ અચાનક હુમલો કરી ઘરેણા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લોહી લુહાણ હાલતમાં વેપારી જે છે તે વસંત દિનેશ સોનીએ આ હુમલામાં જે છે ઘાયલ થયા હતા અને ક્યાંક ને ક્યાંક વેપારીએ આ અંગે પ્રતિકાર કરતા બંને આરોપી ફરાર થઈ ગયા હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે. હાલ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ વેપારીનું નિવેદન છે તે પોલીસ દ્વારા લેવામાં આવ્યું છે અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જી મહેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર. ગુજરાત@7 માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.